What is Eastern philosophy? It is exactly different philosophy than the Western philosophy. What we Eastern people think about our existence. We are here. What we will do, how we will do, how will be our performance. Everything is pre-decided before our birth. Everything is decided in the destiny by the existence. What we will be and what we will do here. Simply, man is the tool of destiny. પૂર્વની વિચારસરણી એવું કહે છે કે માણસ ધરતી ઉપર આવ્યો એ પહેલા જ બધું જ એના આવ્યા પહેલા નક્કી થઈ ગયું છે. તમે પ્રારબ્ધ નસીબ કહેતા હોય તો નસીબ, અસ્તિત્વ, કુદરત, ઈશ્વર જે કહેતા હોય એના દ્વારા એ અહીં આવીને શું કરશે, એ શું બનશે, એની તમામ યોજનાઓ પહેલેથી નક્કી થાય છે. પછી એ નીચે આવીને એ યોજના મુજબ કરે છે, જીવે છે અને જતો રહે છે. માનવી કશું નથી, એક સાધન છે કુદરતનું, અસ્તિત્વનું. બસ એના માટે જે નક્કી થયું છે એ કરવા આવ્યો છે, એ કરશે અને પછી જતો રહેશે. માનવી કશું ખાસ વિશિષ્ટ છે નહીં. જે છે ઈશ્વર, અસ્તિત્વ કે કુદરત છે. આ વિચારધારામાં સ્પષ્ટ એવું કહેવાય છે માણસ કશું નથી. જે છે એક શક્તિ છે, એ સર્વશક્તિમાન છે, એ બધું જ નક્કી કરે છે. એટલે માનવી કાયમ હાથ જોડીને ઊભા રહેવાનું અને એવું કહેવાનું, એવી રીતે જીવવાનું, એવી રીતે વિચારવાનું કે હું તો કંઈ છું જ નહીં, મારાથી કશું થઈ શકે નહીં. હે ઈશ્વર, હે કુદરત, હે પ્રારબ્ધ, બધું તું નક્કી કરે છે, તું ઈચ્છે છે એમ થાય છે. તું સર્વશક્તિમાન છું, હું કંઈ કરી શકું એમ નથી. બધો જ આધાર ઈશ્વર પર. આપણે સફળ થઈએ તો પણ, આપણી નિષ્ફળતા હોય તો પણ, કંઈ પણ આ શરીર મળ્યા પછી આપણે જે કંઈ પણ કર્યું, જે કંઈ પણ બનીએ, એ બધું માત્ર ઈશ્વરની કૃપાથી થાય છે. નહીં ગામડાઓમાં કહેવાતું હતું, એક ઝાડનું પાંદડું પણ આપણે હલાવી શકતા નથી એની મરજી વગર. બહુ સાચું. એ પૂર્વમાં માલિકની મરજી, ધાર્યું ધણીનું થાય. ઇસ્લામમાં તો ઇન્શાઅલ્લાહ. બસ આ પૂર્વ છે.